25 નવેમ્બર જાણવા જેવું. 1758માં બ્રિટને ડુકવેરના કિલ્લા પર કબજો કર્યો. 1866માં અલ્હાબાદ હાઈકોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. 1867માં આલ્ફ્રેડ નોબલે ડાયનામાઇટનું પેટન્ટ કરાવ્યું. 1937માં ફ્રાન્સની રાજધાની પેરિસમાં વર્લ્ડ ફેરનું સમાપન થયું. 1948માં ભારતમાં નેશનલ કેડેટ કોરની સ્થાપના થઈ. 1949માં સ્વતંત્ર ભારતના બંધારણ પર બંધારણીય સમિતિના અધ્યક્ષ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા અને તેને તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો. 1952માં જ્યોર્જ મેને ઓસ્ટ્રેલિયન ફૂટબોલ લીગના પ્રમુખ તરીકે ચૂંટાયા. 1966માં કાનપુર અને લખનઉ વચ્ચે ભારતમાં પ્રથમ વખત ટેલિફોનની એસટીડી સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો. 1974માં સંયુક્ત રાષ્ટ્રના ભૂતપૂર્વ મહાસચિવ હ્યુ થાન્ટનું બર્મામાં અવસાન થયું. 2006માં કોલંબોએ ભારતીય પંચાયતી મોડલનો અભ્યાસ શરૂ કર્યો. દર વર્ષે 25 નવેમ્બરે ઇન્ટરનેશનલ મીટલેસ ડે તરીકે ઉજવવામાં આવે છે. 1982માં ઝુલન ગોસ્વામીનો જન્મ થયો હતો, જે ભારતના મહિલા ક્રિકેટર હતા. 1890માં સુનીતિ કુમાર ચેટર્જીનો જન્મ થયો હતો, જે ભારતના પ્રખ્યાત ભાષાશાસ્ત્રી, સાહિત્યકાર અને વિદ્વાન હતા. 1926માં રંગનાથ મિશ્રાનો જન્મ થયો હતો, જે ભારતના ભૂતપૂર્વ 21મા મુખ્ય ન્યાયાધીશ હતા. 1894માં દીપ નારાયણ સિંહનો જન્મ થયો હતો, જે બિહારના ભૂતપૂર્વ બીજા મુખ્યમંત્રી હતા.